નમસ્તે, ગુડ મોર્નિંગ. અને મોર્નિંગ સાથે પહોંચી ચૂકી છે આપણી ગાડી. ક્યાં ખબર? આ બ્રિજ કોઈને ઓળખાય છે ડીસાની અંદર. શાના માટે આવી છે તો વિડીયો જોવો પડશે તો ખબર પડશે ને કે શાના માટે આજે ડીસામાં સવારમાં ગાડી આવી છે. ચાલો બતાવીએ. તો જે ઓફિસ હતી એ બસ સ્ટેન્ડની નજીક જ હતી, એટલે બસ સ્ટેન્ડનો નજારો પણ મેં તમારી જોડે શેર કરી લીધો. અને ત્યારબાદ ફટાફટથી એક આંખે, એટલે ના યાર, એક આંખેથી મેકઅપ કરવા માટે બેસી ગઈ હતી. અને તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો મેકઅપ થઈ ગયો છે. જોઈ લો કેવો મસ્ત મજાનો લુક થઈ ગયો છે. દીદી જો, દીદી પાછળ જતા રહે. દીદી આવી જાઓ ને જરા. તો દીદીએ મસ્ત મજાનો લુક કરે આપ્યો. કેવી હાલત થાય જો, આ લેંગો બહાર રહી ગયો. હવે કોઈકની હેલ્પ લેવી પડશે. ફાઇનલી ગોઠવાઈ ગયા છીએ. હવે જઈએ છીએ લોકેશન. ખબર નહીં કયા જંગલમાં લઈ જાઓ છો. કયા જંગલમાં લઈ જાઓ છો? આ બિજલી જોડે ગામ છે છત્રાળા. છત્રાળામાં જો પાણી મસ્ત ભરાયેલું છે. કોઈ નાવું યાર ગાડી ફસાઈ જાય તો કોઈ નાવું હોય તો આવી શકે છે. અને મસ્ત ગામડામાં ત્યાં બહુ મસ્ત, પણ ત્યાં જઈને ફાર્મ હાઉસ છે, ફાર્મ હાઉસ ઉપર જવાનું. અચ્છા, બહુ અંદરનું લોકેશન છે જેમાં મસ્ત આવા નાના સ્વિમિંગ પુલ બનેલા છે. તેમી તો ટેર દબાઈ જાય મુકા સ્વિમિંગ પુલ આના તો નાતા હતા, બગાડી દીધા. બોલો, આપણે બગાડી દીધા. એ લોકેશન પર આવી ચૂક્યા છે અને જોઈ શકો છો કેવું મસ્ત મજાનું લોકેશન છે. માં જોવા મળતા હોય છે. આમ તો અમદાવાદમાં એ જોવા મળતા હોય છે ને અહીંયા જોવા મળી ગયું છે. જોઈ લો, મારા ભાઈબંધ પહેલાં જ આવી ગયો તો તમે આગળ જોયો. જો લોકેશનમાં જો કેટલા મછરા કઈડા, 1 2 આ બધું લાલ લાલ ટામેટા જેવું થઈ ગયું છે. હવે કંઈ નહીં, ઘર ભેગા થવાનું છે. મળીએ બીજા વિડીયોમાં નહીં, ઘર ભેગા થવાનું છે. બહુ બધું બાકી છે. ચાલો, હા, હેવી લેંગા લેવું ને એટલે આવું જ થાય. તમારે કોને થાય? ઊભી જ ફ્રેમ લેવાની. નળી કપડાં ચેન્જ થઈ ગયા છે અને જાતે નથી કર્યા, રેડીમેડ હતા લીધા છે. આટલી ફિનિશિંગ આવે તો શું વાત કેવી. કંઈ નહીં, હવે ભાગ્યે ઘર ભેગા થઈએ, કેવી રીતે જોઈએ બતાવીએ. હવે આવી ચૂક્યા છે શું યાર, પાણીપુરી ખાવા. એના વગર તો આપણો દાડો ચડતો જ નહીં. તો અહીંયા આવી ગયા છે પાણીપુરી ખાવા. મને બધાએ કેવી પોટલી ગાલી કાપ્યું ખબર કે અમે કોઈ ખાવાના નહીં ગયા. તારે ખાવી હોય તો ખા. બોલ, આવી રીતે ઉલ્લુ બનાવી ગયા. કોઈ ખાવા નહીં પાણીપુરી. કંઈ નહીં, હવે જોઈએ આગળ બીજું બી કંઈ ખાશું. પહેલાં તો પાણીપુરી ખાઈએ. મળીએ બીજા વિડીયોમાં.